ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આશા રાખું કે તમે બધા આજા તાજા છો. હું પણ આજે તાજી છું. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 11:15 વાગે. કામ બધું કરી દીધું, એટલે ચોકને હું ધોઈ કાઢ્યું, કપડાં મશીનમાં ધોવાય છે અને એક બાજુ મારે પોતું કરવાનું ચાલે છે. બીજું તો કંઈ કામ છે નહીં હાલ, ખાલી પોતું કરીને પછી રસોઈ કરવાની છે. અને બીજું તો કોઈ છે નહીં, ચોકબક બધું ધોઈ કાઢીશું. પોતું કરવાનું ચાલુ છે. જો પોતું કરું છું, મશીનમાંથી અવાજ આવે છે. હા એવા બે જણા ખાવું નહીં, લેડો ખાવા હેડા. મોહન તો આવ્યો છે, કોને ફોન કરે છે? તાર ભાઈ આવ્યો મોહન? ઓકે હા બાબા. હા હેડા. જો બપોરના ખાવામાં છે લોટ બાંધીને મૂક્યો છે અને શાક બનાવ્યું છે ડુંગળી બટેટાનું. વાસણ એવું કાઢી દઈએ ને આ બે જણા રીતે વાત જ કર કરીશી. ચલો હેડા, રોટલી કરું બેટા હેડા. બપોરના વાગી ગયા છે 2. કામ તો બધું કરી દીધું છે મેં. ખાવા પીવાનું ને વાસણ કપડાં બધું કરી દીધું. કપડાં હૂકવી દીધા હતા અહીં. અને પછી સાહેબનું કાઢીને મૂકીશું. બપોરના વાગ્યા છે 2:15. હજુ સાહેબ આવ્યા નહીં ખાવા. ચાર આવી ખબર નહીં. મેં માથું બાથું કમ્પ્લીટ ઓળાવી દીધું છે. જવું તો બહાર, પણ હવે જોઈએ સાહેબ આવી છે જીવા ટાઈમે આવી, હું નહીં પછી બહાર જવાય, નકર જવાય નહીં. સાહેબની રાહ જોઈએ, જો એમને થાક નહીં લાગ્યો હોય તો જઈશું, અને થાક લાગ્યો છે તો નહીં જઈએ. એટલે બહાર એટલે એના આવી જ જવાનું છે બાજુમાં જ. પણ જો સાહેબ આવીને થાક ના લાગ્યો હોય તો, થાક લાગ્યો છે તો ઊંઘી જશે. પછી જઈશું તો તમને કહીશું. બનાવી રહેજો બ્લોગમાં, તો બનાવી રહેજો બધા. અને મારો બ્લોગ આખો પૂરેપૂરો જોજો બધા. સપોર્ટ કરતા રહેજો બધા. જેવો સાથ સહકાર આપો છે એવો સાથ સહકાર આપતા રહેજો. બીજું તો કશું હોય ને. અત્યારે હવે સાહેબ આવી એટલે સાહેબ મલાઈએ તમને. તડકા આવી જઈશું. તડકો ખાવા ઘરમાં ઠંડી લાગતી હતી તે તડકો ખાવાઈ જાય, પણ હું સૂરજ આવે ને તે આંખો જ નહીં ખુલતી. અને તડકો બે થોડું ગમે ને એટલે તમે તડકો બેસી રહીશું. બે નહીં રે, ઊભી રહીશું. હાલ જ આવી બધું ઘરનું એવું કામ કરી. સાહેબ આજ તો આખા દાડાના જો કેટલા વાગે ઘેર આવ્યા ખબર? 6:45 થયા. અને સાહેબ હવે ઘર આવ્યા. ખાવાય નહીં આવ્યા, કશું નહીં આવ્યા. હવે આવ્યા જો. બોલા સાહેબ આખા દાડાના હવે ઘેર આવ્યા તમે? ચા પીધી. ચા પીધી ને? ઘરની પાર્લર તો પીએ જ છે. ઘરની ચા પીધી ના થોડો આરામ કરીએ. ચાર્જિંગ થઈ રહ્યું હતું મોબાઈલમાં. ચાર્જિંગ કરવા ઘેર આવ્યા ને નતા બના. નકર ના હોત ચા તો મોબાઈલ ચાર્જિંગ થઈ રહ્યું એટલે આવ્યા. વાટકો ચાર્જિંગ થાય થોડું 50% એટલે નાખીએ પા. જો કપડાં તો હજી વાળવાના બાકી. અને હવે 6:45 આવ્યા હો ઘેર. આખા દાડાના હવાના જેલા. અને મારા કામ તો મેં કરી દીધું હતું બધું. ચા બનાવીને મૂકીને તૈયાર કરે તો ને આવ્યા. આ જો બેનું કરી દીધું. આવ્યા એવા પ્લેટફોર્મ પર એવાનું કામકાજ જબરજસ્ત. અને ચા એ ઢોળ્યો. 10-15 મિનિટ બેઠ્યા ને હવે હેડ્યા. સાહેબ તો આટલી વાર જ આવે ને આખા દાડાને ઘેર. બહુ આવતા જ નહીં. હા, જય શ્રી કૃષ્ણ. બિલાડી બોલો ચોક. હા
હા હા હા આપણો રૂટિન કાર્યક્રમમાં આવી ગયા. સાહેબને ચા પાણી કરાય પછી સાહેબ 15 મિનિટ બેઠા ને પછી જતા રહ્યા. એટલે હું મારા રૂટિન કાર્યક્રમમાં આવી જઈ પછી તો બગીચામાં ઓટો મારવા 1-2 ઓટા મારે એટલે થઈ જશે. એટલું હેડાય ને એ બનો એટલે હેડવા આવી જઈશું. આજે છોકરા રમીશી પાછા અવાજ કરી બધા છોકરા તો શીખર કે શું કર્યું ખબર નહીં. હું બતાવું તમને શું કર્યું. જોવા કોકે ધૂપ ને દીપ ને એવું કરીશ બધું. જો ચકલીઓ વગેલો ખોઈશી. આ કોકે કેળાની પ્રસાદી મૂકીશું જો બગીચામાં. મંદિર છે ને કોકે ધૂપ ને દીપ ને એવું કરીશું. કંઈક ને કોઈક ને કંઈક કરશે એટલે કરીશું. હવે શું કરીએ તો ખબર નહીં. હવે છોકરા બધા રમીશું. કોક બોલો બોલ. બોલો બોલો બધા જે કહેવાય કહી દો. शर्म आओ नहीं ले तू बोले. गाइस इंडिया वर्सेस पाकिस्तान का आज मैच चल रहा है. इसमें इंडिया के हो गए 16 रन और अभी पाकिस्तान के 5 ही मारे. तो वीडियो को लाइक कर दो, चैनल को सब्सक्राइब कर दो. मिलते हैं जल्दी नेक्स्ट व्लॉग में. हाँ थैंक यू. મારી અને છોકરા જોડે મસ્તી કરી થોડી વાર વાતો કરી. છોકરા એવાનું રમતનું બધું કહેતા હતા. હવે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલે છે ને એવું બધું કહેતા હતા છોકરા. ઇસ્ત્રીવાળા કપડાં પણ લઈ લીધા. હવે આપણે ઘેર જતા રહીએ. ગલીઓ ગુચીઓમાંથી નીકળીને ઘરે મારા ઘર આગળ ઉપર માળો હશે ને તે માળાનું જેવું કર્યું. માળો બધો આસોપાલવમાંથી આ ચકલો એ કશાકનો પડ્યો લાગે હતી. જો હજુ કરીએ બધું ચકલાએ વિખરાઈ દીધો આખો માળો કચરો. ચલો આપણે આવી ગયા ઘરે. ઇસ્ત્રીવાળા કપડાં લઈને એક રાઉન્ડ માર્યો ને ઇસ્ત્રીવાળા કપડાએ લઈ લીધા. તો ઘર ખોલી દઈએ. જો ઘરમાં તો અંધારું છે. હજુ તો હોદનાના 6 વાગ્યા તો મારા ઘરમાં અંધારું. અને જો કપડાં તો જ વાળવાના બાકી છે અને ઇસ્ત્રીવાળા. સારું ચલો આ રૂમમાં મૂકી દઈએ પછી આપણે કબાટમાં ગોઠવી દઈશું. મારા કપડાં હંકેલવાના બાકી છે હજુ તે હંકેલ દઈએ. જો આ છોકરો મારો એ બંધ કર. हेलो फैमिली. हाँ हेलो फैमिली. ये फैमिली. આ જો નાટક કરે બોલ. હા જો પેલા ઠોસીમાં તો ઠોસ ચડીએ બરાબર નહીં. બોલો ઠોસીમાં ઠોસ ચડીએ બરાબર નહીં. નહીં ચા પીવાનો આવતો ને આવતો પહેલો ચા પી લેવાનો. પેલા અમારા ગોરધનભાઈ એમ કહેતા હતા કે સાહેબ તો જેટલો ચા પીવી. હું કહું સાહેબ તો તમે આલો આટલી વખત પીવી નહીં મોહન. મોત સા ભાવે જ નહીં. હું સામાં જ રહો કદાડા. આખો દાડા છાશ બનાય કરો. સાચી વાત મોહન. તમે તો આપણને ગમતું નહીં. આપણે રોધીએ ને એટલે નહીં ગમતું. બોલો દક્ષુભાઈ. हाय पानी पी के आता हूँ फ्रेंड्स. ચૂપચાપ બેજે. રાતના ખાવામાં છે મસ્ત બેસનના ચીલ્લા દક્ષુભાઈ માટે બનાવ્યા છે. બપોરનું શાક ડુંગળી બટેકાનું, ચટણી બનાવી છે, સૂકા મરચાંની ચટણી બનાવી અને ખીચડી. શાક બનાવીને આજ તો બપોરનું જો વાટકો ભરીને શાક છે તે શાક બનાવીશું અને પુડલા. ખાવા પીવાનું બધું પતી ગયું. રાતના વાગી ગયા છે 10:30. 10:35 થઈ. બોલો હવે મારે કામ પત્યું છે. એમાં જો આજ તો વાસણ તો રવા દીધો કારણ કે આજે ખાવાવાળા 9:30 ખાવા બેઠ્યા. આયા છે ઢાળાનું આવીને હાથ પગ ધોઈ થોડી વાર બેઠ્યા. 9:30 ખાવા બેઠ્યા
અને ખાતા ખાતા 10 ને 5 ને એવું થઈ ગયું. પછી બધું હરખું કર્યું, કચરો વાળ્યો, પોતું કર્યું, એટલામાં તો 10 ને 35 થઈ જાય મારા. એટલે હવે વાસણ સાહેબ હવે તું અત્યારે ના ઘસે, કાલે સવારે ઘસી દેજે, આખા દાડા થાકી પાકી. એટલે સારું, ચલો તાણ આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો, જય શ્રી કૃષ્ણ.